અને વાત કરીશું ઉમંગના ઉત્સાહ ઉત્તરાયણ વિશે। ઉત્તરાયણ પર ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે વિપક્ષ પર વાક પ્રહાર કર્યા અને કહ્યું કે નામ લીધા વગર સાંસદે વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે। દિલ્હી અને ઇટલીથી ચગતા પતંગો કપાઈ જશે તેવું ધવલભાઈએ જણાવ્યું। લોકસભા ચૂંટણીમાં વિપક્ષનો પતંગ કપાઈ જશે। 2027ની ચૂંટણીમાં પણ વિપક્ષનો પતંગ કપાશે તેવું સાંસદ ધવલ પટેલે જણાવ્યું। તમે જેમ જોઈ શકો છો કે આપણો પતંગ કેટલો સ્થિર રીતે ચગી રહ્યો છે, આકાશમાં ચગી રહ્યો છે, એવો સ્થિર રીતે અમારો ભારતીય જનતા પાર્ટીનો પણ પતંગ આટલા દાયકાઓથી ગુજરાતમાં ચગે છે। આવનારા દિવસોના આવનારા વર્ષોમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો પતંગ હજુ ઊંચેથી ઊંચે જશે અને સ્થિર રીતે ચગશે। અને પણ જે પતંગો ઉતાવળામાં ચાહે દિલ્હીથી હોય કે ઇટલીથી હોય ચગે છે અને બધાને કાપવામાં આંધળો વિરોધ કરવામાં લાગ્યા છે, એ લોકોના પતંગ એકદમ ખરાબ રીતે કપાઈ જવાના છે। ચાહે 2027ની ચૂંટણીમાં પતંગ કપાશે, તાલુકા પંચાયત ઇલેક્શન પર ચૂંટણીમાં પતંગ કપાશે અને 2029 લોકસભામાં પણ એમના પતંગો કપાઈ જશે। કારણ કે ગુજરાતની જનતા અને ગુજરાતની જનતા અને ભારતની જનતા ફક્ત અને ફક્ત આપણા નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી પર જ ભરોસો કરે છે। પાછા